હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ આપનું રસોડું. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ લારી પર મળે તેના કરતાં પણ એકદમ ટેસ્ટી અને ચટાકેદાર રગડા પેટીસની રીત. તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો. અને અમારી ચેનલ પર જો તમે નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ફ્રેન્ડ્સ તો કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવજો, જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. અને અમારી રેસીપી જો તમને પસંદ હોય ફ્રેન્ડ્સ તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આની અંદર અમે તમને પરફેક્ટ ટિપ્સ આપેલી છે કે પેટીસ કઈ રીતે તૈયાર કરવી અને તે એકદમ ક્રિસ્પી કઈ રીતે તૈયાર થાય છે એ બધું જ. તો તમે આખો જ વિડીયો જોજો ફ્રેન્ડ્સ. બહારની જે રગડા પેટીસ આપણે ખાતા હોઈએ છીએ એની અંદર શું શું વસ્તુ નાખેલી હોય છે એ આપણને ખબર નથી હોતી અને ઘણી વખત હેલ્થ પણ બગડે છે આપણી એ ખાવાથી. તો આ રીતે જો તમે ઘરે તૈયાર કરીને બાળકોને અને બધાને આપો તો ધરાઈને ખાઈ શકે છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ બને છે આ રગડા પેટીસ. અને એટલા જ ખર્ચામાં આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ. તો ઘરના બધા જ વ્યક્તિ આ ખાઈ શકે છે અને રગડા પેટીસ ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે. જો તમે આ રીતે રગડા પેટીસ એકવાર ઘરે બનાવશો તો પછી બહારની રગડા પેટીસ ક્યારેય નહીં ખાઓ ફ્રેન્ડ્સ. રગડા પેટીસ ની અંદર વધારે તેલ પણ નથી જતું, એટલે હેલ્થ કોન્શિયસ લોકો પણ આ ખાઈ શકે છે. આ ફક્ત 4 થી 5 ચમચી તેલમાં જ રગડા પેટીસ તૈયાર થઈ જાય છે. અને પેટીસ એકલી પણ તમે દહીં અને ચટણીઓ નાખી અને ખાઈ શકો છો. તો રગડા પેટીસ બનાવવા માટે સૌપ્રથમ આપણે વટાણા લઈ લેવાના છે. આ 250 ગ્રામ સફેદ વટાણા લીધા છે, જે કઠોળના આવે છે તે. તમે લીલા વટાણા પણ લઈ શકો છો. કઠોળના જે લીલા વટાણા આવે છે તે પણ તમે લઈ શકો છો. તેને આપણે ઓવરનાઇટ પલાળી દેવાના, અથવા તો સાંજે બનાવવાની હોય તો સવારે પલાળી દેવાના. થોડું ગરમ પાણીમાં પલાળવાના એટલે વટાણા સરસ પલળી જાય. પણ જો તમારે અચાનક રગડા પેટીસ બનાવવી હોય તો 3 કલાક પહેલાં ઉકળતા પાણીમાં પલાળી દેશો તો પણ તે પલળી જશે. ત્યારબાદ ધોઈ અને પલાળી દેવાના અને ત્યારબાદ બધું પાણી કાઢી નાખવાનું અને ફરીથી આપણે ધોઈ લેવાના. આ રીતના વટાણા પલળી જવા જોઈએ. હવે આપણે તેને એક કુકરમાં લઈ લઈશું અને એની અંદર 3 ગ્લાસ અથવા તો વટાણા ડૂબે એટલું પાણી ઉમેરી દેવાનું. આ 250 ગ્રામ વટાણા છે. આની અંદરથી તમે 4 કે 5 વ્યક્તિને રગડા પેટીસ સર્વ કરી શકશો. વટાણાને આપણે બાફવા મૂકતી વખતે એની અંદર પાણી ઉમેરીશું. ત્યારબાદ મીઠું નાખીશું અડધી ચમચી અને હળદર નાખીશું. આની અંદર આપણે સોડા કે ઈનો નાખવાની જરૂર નથી, પણ જો તમારે નાખવું હોય, તમે મોડા વટાણા પલાળ્યા હોય તો ચપટી સોડા અથવા ઈનો તમારે ઉમેરી દેવાનો, એટલે તમારા વટાણા સરસ બફાઈ જશે. હવે આપણે કુકર બંધ કરી અને ગેસ ઉપર મીડિયમ ગેસે 5 સીટી વગાડી લેવાની. પણ જો તમે મોડા વટાણા પલાળ્યા હોય તો 6 થી 7 સીટી વગાડવાની. આપણે અહીં 5 સીટી વગાડી દીધી છે. કુકર ઠંડુ થઈ ગયું અને વટાણા સરસ બફાઈ ગયા છે, તમે જોઈ શકો છો. ઘણા લોકો વટાણા બાફતી વખતે તેની અંદર બટેટું એડ કરી દેતા હોય છે. આ રીતના પ્રેસ કરીએ તો પ્રેસ થઈ જાય એવા વટાણા બાફવાના છે આપણે. હવે આપણે ઘરના જ મસાલામાંથી આ બની જાય છે. તો ધાણા જીરું અડધી ચમચી, હળદર અડધી ચમચી, લાલ મરચું અડધી ચમચી, મીઠું આપણે પહેલાં પણ એડ કર્યું હતું એટલે ઓછું લેવાનું, અને ગરમ મસાલો. ત્યારબાદ લીંબુનો રસ લેવાનો છે. તમે આમચૂર પાવડર અથવા તો આંબલીનો પલ્પ પણ લઈ શકો છો. કોથમીર, આદુ મરચાંની પેસ્ટ. તમારે આની અંદર લસણ એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ અમે નથી કર્યું કેમ કે આપણે જ્યારે સર્વ કરીએ ત્યારે એની અંદર લસણની ચટણી આપણે નાખતા જ હોઈએ છીએ, એટલે અમે આમાં લસણ એડ નથી કર્યું. લીલા મરચાં થોડા વધારે લેવાના અને હિંગ. હવે આપણે 2 થી 3 ચમચી તેલ લઈ લઈશું એક કઢાઈમાં. રગડો વઘારતી વખતે વધારે તેલની જરૂર નથી પડતી. આટલા તેલમાં જ તે સરસ બની જશે. લારી પર જે રગડો મળતો હોય છે તે લોકો વઘારીને નથી લેતા હોતા, ફક્ત ઉકાળેલો રગડો જ હોય છે. પણ આ રીતે વઘારેલો રગડો વધારે ટેસ્ટી લાગે છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે હિંગ ઉમેરીશું અને હિંગ થઈ જાય એટલે આપણે આદુ મરચાંની પેસ્ટ લઈશું. જો તમારે રગડાની અંદર ડુંગળી અને ટામેટાં નાખવા હોય તો
આદુ મરચાંની પેસ્ટ નાખીએ એના પહેલાં તમારે ઝીણી ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દેવાની, ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની અને ત્યારબાદ ટામેટાં ઝીણા ઝીણા કટ કરેલા તમે નાખી શકો છો. પણ અમે અહીં ફક્ત આદુ મરચાંની પેસ્ટ જ એડ કરી છે, કેમ કે આપણે ઉપરથી ડુંગળી ટામેટાં પણ એડ કરવાના જ હોય છે. સરસ સતળાઈ જાય એટલે આપણે મસાલા આની અંદર ઉમેરી દઈશું બધા, અને આપણે ગેસ એકદમ ધીમો રાખવાનો છે, નહીં તો તમારા આદુ મરચાં અને મસાલા બળી જશે. એટલે ધીમા ગેસે જ આ રગડો વઘારવાનો છે. વઘારેલા રગડાનો ટેસ્ટ વધારે સારો આવે છે. લારી પર જે રગડો મળે છે એ લોકો ખાલી મસાલા નાખી અને ઉકાળી જ લેતા હોય છે. પણ જો તમે આ રીતે એકવાર રગડો બનાવશો તો ફરી ક્યારેય બહાર રગડા પેટીસ ખાવા નહીં જાઓ. સરસ મસાલા સતળાઈ ગયા છે અને તેલ છૂટું પડી ગયું છે. તો હવે આપણે બાફેલા વટાણા ઉમેરી દઈશું. જો તમે વટાણા બાફતી વખતે બટેટું એડ કર્યું હોય તો આવી રીતે બટેટું ઉપરથી એડ નહીં કરવાનું, પણ અમે વટાણા બાફતી વખતે બટેટું એડ નહોતું કર્યું એટલે એક બાફેલું બટેટું આ રીતે છીણી અને તેની અંદર ઉમેરી દીધું છે. આ રીતે બટેટું ઉમેરવાથી રગડાનું ટેક્સચર સરસ થઈ જશે, એકદમ સ્મૂધ, અને તે થોડો જાડો થઈ જશે. એટલે અંદરથી પાણી છૂટું નહીં પડે, એટલે ખાવાની પણ મજા આવશે આવી રીતે. અને બધું બરાબર હલાવી દેવાનું. જો રગડો એકદમ જાડો હોય તો આની અંદર તમારે ગરમ પાણી ઉમેરવાનું. તરત જમવા બેસવાનું હોય તો રગડો વધારે જાડો નહીં રાખવાનો, વધારે પાતળો નહીં રાખવાનો. પણ જો તમારે જમવા બેસવાની વાર હોય 1-2 કલાકની તો રગડો થોડો પાતળો રાખવાનો, કેમ કે તે પડ્યો જાડો થઈ જ જાય છે. એટલે એ રીતે તમારે તેની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે આપણે બધા મસાલા કરી દીધા છે, તો હવે રગડાને આપણે ઉકળવા દઈશું 10 મિનિટ. અમને અહીં થોડો રગડો જાડો લાગતો હતો તો અમે અહીં 1 ગ્લાસ ગરમ પાણી એડ કર્યું છે આની અંદર. પાછળથી આપણે જોઈ લેવાનું તેની કન્સિસ્ટન્સી કેવી છે, તો એ રીતે તમારે એડજસ્ટ કરી દેવાનું. હવે આપણે આને ઢાંકી અને 10 મિનિટ ઉકળવા દઈશું, એટલે બધા મસાલા તેની અંદર સરસ મિક્સ થઈ જાય. આ રીતે રગડો ઉકળે ત્યાં સુધી આપણે પેટીસની તૈયારી કરી લઈશું. તો તેના માટે અમે અહીં 500 ગ્રામ બટેટા બાફી લીધા છે. બટેટા પહેલાં જ બાફી લેવાના, એટલે તેની અંદરનું મોઇશ્ચર દૂર થઈ જાય, અને થોડા ઠંડા થઈ જવા દેવાના. ત્યારબાદ છોલી લેવાના. પેટીસની અંદર પણ ઘણા લોકો ખાલી મરચું, મીઠું અને હળદર જ ઉમેરતા હોય છે, પણ આપણે મસાલાવાળી પેટીસ તૈયાર કરવાની છે. બટેટાને આ રીતે મેશ કરી લેવાના. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ, હળદર, ધાણા જીરું અને મીઠું લીધું છે. આની અંદર લાલ મરચું આપણે એડ નથી કર્યું. કોથમીર અને પેટીસને સરસ બાઇન્ડિંગ આપવા માટે આપણે અહીં પૌવા લીધા છે. તમે બ્રેડ ક્રમ્સ પણ લઈ શકો છો, અને ટોસ્ટનો ભૂકો પણ લઈ શકો છો, અથવા તો કોર્નફ્લોર પણ લઈ શકો છો. પણ પૌવા બધાના ઘરમાં અવેલેબલ હોય છે, એટલે અમે અહીં પૌવા લીધા છે. પૌવાને તમે પલાળીને પણ લઈ શકો છો અને ક્રશ કરીને પણ લઈ શકો છો. આ રીતે કોરા જ પૌવાને આપણે મિક્સરમાં ક્રશ કરી લેવાના. તમને જે રીતે કમ્ફર્ટેબલ લાગે એ રીતે તમે લઈ શકો છો. અમે અહીં પૌવાને કોરા જ મિક્સરમાં ક્રશ કરીને લીધા છે, પણ જો તમે પલાળી અને પૌવાને કોરા કરીને પણ તમે લઈ શકો છો. આ રીતે પૌવાને આપણે મિક્સરમાં ક્રશ કરી લીધા છે અને તે એડ કરી દીધું છે. ત્યારબાદ આની અંદર જો તમારે સફેદ પેટીસ બનાવવી હોય તો હળદર એડ નહીં કરવાની, ફક્ત ધાણા જીરું અને મીઠું જ એડ કરવાનું. આદુ મરચાંની પેસ્ટ લીધી છે. જો તમારે તીખી પેટીસ ના કરવી હોય તો આદુ મરચાં સ્કીપ કરવાના, અને કોથમીર એડ કરી છે. હવે બધું મિક્સ કરી દેવાનું. જો તમને થોડું પણ ઢીલું લાગતું હોય તો બીજા થોડા પૌવાનો પાવડર આ રીતે નાખી દેવાનો ક્રશ કરીને. અમને થોડું ઢીલું લાગતું હતું એટલે અમે બીજા થોડા પૌવા ક્રશ કરીને એડ કર્યા છે. જે રીતે આપણે લોટ બાંધીએ છીએ એ રીતનું ટેક્સચર થઈ જવું જોઈએ આનું, તો તમારી પેટીસ તેલમાં છૂટી નહીં પડે. આવી રીતે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું. રગડો પણ સરસ ઉકળી ગયો છે આપણો, તમે જોઈ શકો છો. તેનો કલર પણ સરસ તૈયાર થયો છે. તો હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરીશું.
ઘણા લોકો આની અંદર આંબલીનો પલ્પ પણ એડ કરતા હોય છે. અમે લીંબુનો રસ એડ કર્યો છે અને આપણે કોથમીર એડ કરીશું આમાં. રગડો ઉકળી ગયો છે. હવે આને વધારે ઉકાળવાનો નથી આપણે. જેમ જેમ આ ઠંડો થશે તેમ તેમ એની થિકનેસ વધતી જશે. કોથમીર એડ કરીશું અને ગેસ બંધ કરી દઈશું. હવે આપણે જે બટેટાનું સ્ટફિંગ તૈયાર કર્યું હતું તેમાંથી પેટીસ બનાવીશું. તમને જે સાઇઝ ગમે એ સાઇઝની પેટીસ તમે તૈયાર કરી શકો છો. આ રીતે થોડું તેમાંથી બટેટા લઈ અને ગોળ પેટીસ તૈયાર કરવાની છે, તેલવાળો હાથ કરીને. આવી રીતે આ રીતની પેટીસ આપણે તૈયાર કરી લેવાની છે બધી જ. સરસ. આવી રીતે તમે પેટીસ પહેલેથી તૈયાર કરીને પણ રાખી શકો છો. જો ઘરમાં કોઈ મહેમાન આવવાનું હોય તો આ રીતે પહેલાંથી જ તમે બનાવીને રાખી દો તો તે ફટાફટ તૈયાર થઈ જાય છે. હવે આપણે બધી જ પેટીસને 2 ચમચી તેલ મૂકી અને આ રીતે શેકી લેવાની છે નોનસ્ટિક પેનમાં. જો તમારું પેન મોટું હશે તો એકસાથે ઘણી બધી પેટીસ શેકાઈ જશે. અને ગેસ આપણે મધ્યમ રાખવાનો છે. એટલે ફક્ત આપણે 5 થી 6 ચમચી તેલમાં જ રગડા પેટીસ તૈયાર થઈ જાય છે. આની અંદર વધારે તેલ પણ નથી વપરાતું. આવી રીતે ફેરવીને બંને બાજુ એકદમ ક્રિસ્પી ગોલ્ડન થાય ત્યાં સુધી તમારે પેટીસને શેકવાની છે. સરસ પેટીસ પણ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો. એકદમ ટેસ્ટી, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી. તો હવે આપણે રગડા પેટીસ સર્વ કરીશું. રગડો પણ સરસ થીક થઈ ગયો છે ઠંડો થયો એટલે. આ રીતની તેની કન્સિસ્ટન્સી રાખવાની છે, આ રીતની. તો હવે આપણે એક પ્લેટમાં પહેલાં રગડો મૂકીશું, ત્યારબાદ તેની અંદર પેટીસ મૂકીશું. અહીંયા અમે ગ્રીન ચટણી લીધી છે, લસણની ચટણી અને ખજૂર આંબલીની ચટણી. ગ્રીન ચટણી, ખજૂર આંબલીની ચટણી અને લસણની ચટણી કઈ રીતે બનાવી તે અમે આગળ જે જામનગરી ઘૂઘરાની રેસીપી બતાવી હતી તેમાં અમે તેની રીત બતાવેલી છે. તો તેની લિંક પણ હું મૂકી દઈશ, તો તે તમે જોઈ શકશો ડિસ્ક્રિપ્શન બોક્સમાં. આ રીતે પેટીસ મૂકી અને ઉપર રગડો આપણે ઉમેરી દેવાનો. ત્યારબાદ ચટણી ઉમેરીશું. જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો તમારે સ્કીપ કરવાની. ગ્રીન ચટણી, લસણની ચટણી બનાવતા વાર નથી લાગતી, ફટાફટ તૈયાર થઈ જાય છે. લસણ, લાલ મરચું અને મીઠું, થોડું જીરું અને પાણી મિક્સરમાં ઉમેરી અને આવી રીતે પતલી ચટણી તૈયાર કરવાની છે. તમે આખા લાલ મરચાં પલાળીને પણ લસણની ચટણી તૈયાર કરી શકો છો. ખજૂર આંબલીની ચટણી કુકરમાં કઈ રીતે તૈયાર કરવી તેની રીત પણ મેં બતાવેલી છે અગાઉ, તો એ પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. ત્યારબાદ ટામેટાં કટ કરેલા, ડુંગળી કટ કરેલી અને સેવ. જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે દાડમના દાણા પણ આમાં એડ કરી શકો છો. મારી પાસે અત્યારે નથી એટલે મેં નથી એડ કર્યા. અને કોથમીર. તો તૈયાર છે આપણી આ રગડા પેટીસ ફ્રેન્ડ્સ. એકવાર ચોક્કસથી બનાવજો. આ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને માર્કેટ કરતાં પણ ઓછા ખર્ચે અને ટેસ્ટી તૈયાર થઈ જાય છે. તો તમને અમારી આ રગડા પેટીસની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ. અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજી આવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે આપણે ફરી મળીશું. બાય.